રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તેથી વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીની બાબતને રાજ્ય સરકાર દ્વારા હાર્દ સમાન ગણેલ છે. સેવા સેતુ ગ્રામ્ય કાર્યક્રમ 2 તબક્કામાં યોજવા ઠરાવવામાં આવેલ છે. તે પૈકી પહેલો તબક્કો તારીખ 28 જાન્યુઆરી 2026 થી તા 28 ફેબ્રુઆરી 2026 દરમિયાન અને બીજો તબક્કો તા 7 માર્ચ 2026 થી યોજવાનો થાય છે. બીજા તબક્કા માટે સમગ્ર તાલુકાનો તમામ વિસ્તાર સમાવિષ્ટ થઈ જાય તે ધ્યાનમાં રાખી ગ્રામ્ય વિસ્તારમાં 8મી 10 ગામોના જૂથ ક્લસ્ટર બનાવી દરેક જૂથ દીઠ એક સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કરેલ છે. સદર સેવા સેતુ કાર્યક્રમનું આયોજન ડેરોલ ગામ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં ડેરોલ ગામ, સમા, જંથરાલ, ખંડોળી, ડેરોલ સ્ટેશન, કણેટિયા ગ્રામ પંચાયતને જોડી લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. આ સેવા સેતુ કાર્યક્રમમાં આધાર, રેશન કાર્ડ, આરોગ્ય, આવક પ્રમાણપત્ર, વીમા યોજનાઓ સરળતાથી મળી રહે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ડેરોલ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં સરપંચ કપિલાબેન પટેલ, પંચાયત સભ્ય, આંગણવાડી કાર્યકર્તાઓ, આધાર, રેશન કાર્ડ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો છે.